વલભીપુર તાલુકાના પાટણા ગામના સરપંચ સહિત મહિલાઓ તેમજ સમગ્ર ગામ લોકોએ પાણીની માંગ માટે કર્યા સૂત્રોચ્ચાર। આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ભૂખ હડતાલના આંદોલનથી લઈ અને આત્મવિલોપનની ધમકી સરપંચ સહિત તમામ ગ્રામજનોએ ઉચ્ચારી હતી। એક તરફ ભયંકર ગરમી સાથે ઉનાળાની તપતી સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોને પીવાના પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે। ત્યારે વલભીપુર તાલુકાના પાટણા ગામના લોકો પાણી વગર પોકારી ચૂક્યા છે ત્રાહિમામ। બરવાળા ખાતે આવેલ પાણી પુરવઠાની મુખ્ય કચેરી પર પાટણા ગામના સરપંચ સહિત સમસ્ત ગામ લોકો પહોંચ્યા હતા પાણીની માંગની રજૂઆત માટે, જ્યાં મહિલાઓ સહિત ગામ લોકોએ પાણીની માંગના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી પાટણા ગામમાં પાણી નથી મળતું તેવી રજૂઆતો વારંવાર કરવામાં આવે છે। ત્યારે ગામ લોકોને અધિકારીઓ અલગ અલગ કચેરીઓના ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે સાથે જો આગામી દિવસમાં પાટણા ગામને પીવાનું પાણી પુરવઠા તંત્ર દ્વારા પહોંચાડવામાં નહીં આવે તો સમગ્ર ગામ લોકો ભૂખ હડતાલ પર ઉતરી અને આંદોલન કરવાની અને સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। પરિચય આપો। બારોટ અંબિકાબેન રમેશભાઈ, પાટણા રેવીસી। અમે આવ્યા છીએ પાણી માટે, તો પાણી કેમ નથી અમને આપતા? બધી ધક્કા કરાવે છે। વલભીપુર જેવી તો કે બરવાળા જાઓ, બરવાળા જેવી તો કે ભાવનગર જાઓ, ભાવનગર જેવી તો એમ કે ગાંધીનગર જાઓ। પાણી નહીં આપે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું। પાણી તો પીવાનું દેવું જોઈએ ને અમને। પાણી વગર હાલે છે? છોકરા શું કરે? અમારે વાડી નો તો કઈ નહીં, પણ ઘરે તો દેવું જોઈએ ને। પાણી વગર શું કરીએ? હવે ઉનાળો આવ્યો છે, અત્યાર સુધી કેમ ન કોઈ ઓલું કરતા? મારું ગામ પાટણા ભાલ, હું ગામનો સરપંચ ઈશ્વરભાઈ મારું નામ। અને પાણીનો પ્રશ્ન અમારે બહુ જોરદાર છે। પાણી માટે વારવાર રજૂઆત કરવા છતાં કોઈ હજી અમારામાં ધ્યાન દેતું નથી। અમારે પાણી માટે શું કરવું? તાલુકામાં જાય, તાલુકાવાળા વલભીપુરથી બરવાળા મોકલે, બરવાળાવાળા ભાવનગર મોકલે, ભાવનગરથી ગાંધીનગર જાય, બધે રજૂઆત કરી છતાં કોઈ એમને હજી કંઈ પાણીનો નિકાલ કર્યો નથી। અમારે પાણી વિના શું કરવાનું? આગામી દિવસોમાં તમે શું કરશો આનો નિરાકરણ નહીં આવે? આગામી દિવસોમાં 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીએ જઈને અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું। મરી જવું પડે તો મરી જશું। KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, બરવાળા।